નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આજે એટલે કે 1 ઓગસ્ટ 2026 કોમર્શિયલ સિલિન્ડર સરેરાશ ₹200 સુધી સસ્તો થઈ ગયો છે. જ્યારે તત્કાલ ટ્રેન બુકિંગના નિયમો અને KYCના નિયમો બદલાઈ ગયા છે, તો આજે વહેલી સવારે અદાણીએ પણ CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીક્યો છે. આજ એટલે કે 1 ઓગસ્ટ 2026 3જી થી 5મી ઓગસ્ટના રોજ યોજાનારી RBIની મિટિંગમાં નવા વ્યાજ દરો પર નિર્ણય લેવામાં આવશે, જેની અસર તમારી EMI ઉપર પડી શકે છે. અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા ₹4નો વધારો કરવામાં આવ્યો છે. તો એક જ દિવસમાં ₹4નો CNGના ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો ભાવ ₹94.2 પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 સુધી સસ્તો કરી દીધો છે. દિલ્હીમાં તેની કિંમત ₹2,930 થઈ ગઈ છે. પહેલા તે ₹3,113.50માં મળતો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે. આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે. 1 ઓગસ્ટથી રેલવે PRS રિઝર્વેશન કાઉન્ટરો પર ભીડ ઓછી કરવા માટે ટોકન આધારિત સિસ્ટમ લાગુ કરી રહ્યું છે. કાઉન્ટરો ઉપરથી તત્કાલ ટિકિટ લેતા પહેલા મુસાફરોએ ટોકન લેવું પડશે. આ નવી વ્યવસ્થાથી કાઉન્ટરો ઉપર મુસાફરોનો વેઇટિંગ ટાઈમ ઓછો થશે. નવી સુધારેલી પ્રક્રિયા હેઠળ મુસાફરો કાઉન્ટર ઉપરથી પોતાનું ટોકન મેળવી શકે છે. ટોકન મળ્યા પછી તેઓ તેમના ફાળવેલા સમયે આવીને સરળતાથી પોતાની બુકિંગ પૂરી કરી શકે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 3જી ઓગસ્ટથી 5મી ઓગસ્ટ સુધી યોજાશે. તેના નિર્ણયોની જાહેરાત 5મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે. વ્યાજ દરોમાં ફેરફારની અપેક્ષા ઓછી છે, પરંતુ જો તેમાં કોઈ ફેરફાર થાય છે તો આવનારા અઠવાડિયામાં તમારી લોનની EMI, FD, રિટર્ન્સ અને લોન ઉપર અસર થશે. સેન્ટ્રલ નો યોર કસ્ટમર એટલે કે KYC 2.0ની નવી અપગ્રેડેડ સિસ્ટમ રોલ આઉટ થઈ રહી છે. તેનો સીધો અર્થ એ છે કે જો તમે બેંક ખાતું ખોલો છો, વીમો લો છો અથવા મ્યુચ્યુઅલ ફંડ શેરબજારમાં રોકાણ કરો છો, તો તમારી મંજૂરીથી આ બધી જ કંપનીઓ એક જ સરકારી ડેટાબેઝમાંથી તમારી KYCની માહિતી લઈ જશે. જૂની સિસ્ટમમાં જે ખામીઓ અને ગડબડીઓ હતી તેને સુધારીને ડેટાને વધુ સુરક્ષિત અને સચોટ બનાવવામાં આવ્યો છે. ડેટા સિક્યુરિટી મજબૂત બનશે અને છેતરપિંડી ઉપર અંકુશ આવશે. હવે તમારી દરેક નવી જગ્યાએ વારંવાર તમારા દસ્તાવેજો જમા કરાવવાની ઝંઝટ સહન કરવી પડશે નહીં. RBIએ ક્રેડિટ કાર્ડના નિયમોને અપડેટ કર્યા છે, જેથી બિલિંગમાં પારદર્શિતા વધારી શકાય. એ મુજબ જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડનું પૂરું બિલ ભરી શકતો નથી, તો બાકી રહેલા પૈસા ઉપર વ્યાજ લગાવતી વખતે સુવિધા શુલ્ક, પેનલ્ટી અને ટેક્સનો તેમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ બદલાવથી એવા ગ્રાહકોને રાહત મળશે જેઓ પૂરું બિલ ચૂકવવાને બદલે બાકી રકમને આવતા મહિના માટે આગળ વધારે છે, કારણ કે તેમના માટે વ્યાજનો ખર્ચ ઓછો થઈ જશે. સાથે જ હિડન ચાર્જ અને મનસ્વી પેનલ્ટી ઉપર રોક લાગવાથી બિલિંગ સિસ્ટમ વધુ પારદર્શી બનશે.